રાજકોટના ત્રંબા સ્થિત પોપ્યુલર હાઈસ્કૂલ અને એમટ્રોન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે 30 વર્કિંગ મોડલ્સ ધરાવતું આકર્ષક એઆઈ અને રોબોટિક્સ પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, રક્તદાન કેમ્પ અને ફ્રી આરોગ્ય તપાસ કેમ્પ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે. મુકેશ વસાણી અને શર્મિલા બાંભણિયાના માર્ગદર્શન હેઠળ થઈ રહેલા આ આયોજનમાં એમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા નિર્મિત આધુનિક રોબોટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. શાળા પરિવાર દ્વારા તમામ ગ્રામજનો અને વાલીઓને આ ભવ્ય ઉત્સવમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મારું નામ શર્મિલાબેન બાંભણિયા છે. અમારી ભાવનગર હાઈવે ઉપર ત્રંબા ગામમાં પોપ્યુલર સ્કૂલ અને ડિફેન્સ એકેડમી ગામડાના બાળકો માટે અમે બનાવી છે. અને તેમાં અમે એમટ્રોન ફાઉન્ડેશન, એમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ચાલિત પ્રી સ્કૂલ ઉંમર 3 થી 5ના બાળકો માટે નિઃશુલ્ક ચલાવી છીએ. અને સમાજ સેવાના ભાગરૂપે દર વર્ષે અમે 2 બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. આ વખત 15મી ઓગસ્ટમાં મોટા સ્કેલ ઉપર અમારે કામ કરવું હતું, એટલે અમે ખૂબ મોટા સ્કેલ ઉપર સાયન્સ ફેરનું આયોજન કર્યું છે. એમાં ગ્રામ્ય લેવલના બાળકોએ 30 જેટલી અલગ અલગ એવી કૃતિઓ બનાવી છે કે જે નિહાળવા માટે લોકો પડાપડી કરવાના છે. અને એમટ્રોન ફાઉન્ડેશને પોતે બનાવેલો રોબોટ કે જે રૂરલ બાળકોને ખબર પડે કે દુનિયા ક્યાં કેટલી આગળ ગઈ છે, એના માટે નિદર્શન માટે સ્પેશિયલ વડોદરાથી અહીંયા બોલાવ્યો છે. અને આજુબાજુના 32 ગામના બાળકો અમારે ત્યાં આવે છે. એટલે મારું એવું કહેવાનું છે કે આ તકે એક તો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, સાયન્સ ફેર છે, અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ છે. હું મહિલા છું અને ચેસ્ટ કેન્સર બહુ મોટા સ્કેલ ઉપર વધતું જાય છે અને એના ખૂબ મોટા પાયે ચાર્જ લેતા હોય ડૉક્ટરો. એટલે અમે એ નિઃશુલ્ક આયોજન કર્યું છે. અને હારે હારે આઈ કેમ્પ, ગાયનેકોલોજીસ્ટ અને જનરલ મેડિસિન એવા બધા ડિપાર્ટમેન્ટ નિઃશુલ્ક ચેકઅપ કરવાના છે. તો જે લોકોએ રૂરલ બાળકોએ, રૂરલ વાલીઓએ, જરૂરિયાતમંદ લોકોએ આનો લાભ લેવા અવશ્ય પધારવું. ને અમારો સમય છે સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી.